સુરતમાં અંબાજી રોડ પાસે આવેલા ઝટપટિયા હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। સુરતના અંબાજી રોડ પાસે આવેલા ઝટપટિયા હનુમાન મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। કહેવાય છે કે આ મંદિર લગભગ 422 વર્ષ જૂનું છે। અહીં માન્યતા છે કે અહીં 5 મંગળવાર કે શનિવાર સુધી દર્શન કરવાથી ભક્તોની મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે, તેથી તેનું નામ ઝટપટિયા હનુમાનજી પડ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી નિમિત્તે મંદિરમાં એક વિશેષ જંગલ થીમ તૈયાર કરવામાં આવી છે। આ થીમની સજાવટમાં વડની વડવાઈઓ તેમજ વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના પ્રતીકોના ઉપયોગ કરવામાં આવ્યો છે। જંગલની થીમ ઉપરાંત રામ દરબાર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ રામ દરબારમાં સીતાજી, રામચંદ્રજી, લક્ષ્મણજી સાથેનો સુંદર રામ દરબાર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વર્ષે પણ દર વર્ષની જેમ લોકોની દર્શન માટે ભારે ભીડ જોવા મળી રહી છે। હનુમાન જયંતી નિમિત્તે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત। જય સિયારામ। ભાવિક ભક્તોને જણાવવાનું કે આજે હનુમાન જયંતિ નિમિત્તે જે થીમ બનાવેલી છે, જંગલની થીમ બનાવવામાં આવી છે, એમાં વડની વડવાઈઓનો ઉપયોગ કરેલો છે, જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ કરેલો છે। તે ઉપરાંત રામ દરબાર બનાવવામાં આવેલો છે, જેમાં સીતા, રામ, લક્ષ્મણ અને હનુમાનજીનો સમાવેશ થાય છે। સબ સ્થાપના ક્યારે થયેલી? 1603 વર્ષ પહેલાં, એટલે આજથી લગભગ 422 વર્ષ પહેલાં હનુમાનજીની સ્થાપના થઈ હતી। અને દરેક ભાવિક ભક્તો અહીંયા કરી પ્રસાદી લઈને જાય છે। દરેક ભાવિક ભક્તો આવે છે, દર 5 મંગળવાર કે શનિવાર ભરવામાં આવે તો ભાવિક ભક્તોનું કામ ઝટપટ પૂર્ણ થાય અને ઝટપટ પૂર્ણ થવાના પરિણામે સાધનનું નામ ઝટપટિયા હનુમાન રાખવામાં આવે છે। બોલો શ્રી ઝટપટિયા હનુમાન